રથયાત્રા કેમ કરવામાં આવે છે? મિત્રો, આપણે બધા સૌ જાણીએ છીએ કે દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી રથમાં બેસીને નગરની યાત્રા કરે છે, જેમાં અમદાવાદ અને ખાસ કરીને જગન્નાથપુરીમાં આપણે તે દિવસે જોતા હોઈએ છીએ. પણ રથયાત્રા કેમ કરવામાં આવે છે એનું પણ એક વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે જગતના નાથ એટલે જગન્નાથજી ને મળવા માટે એમની બેન સુભદ્રા એ ભાઈઓને મળવા આવે છે અને તે વખતે બંને ભાઈ અને બેન સુભદ્રાને આખું નગર ફેરવવા લઈ જાય છે. જેમ આપણા ઘેર કોઈ મહેમાન આવે તો આપણે એમને કેમ સિટી ફેરવવા લઈએ, એમ ભગવાન પોતાની બેનને રથમાં બેસાડીને નગરની યાત્રા કરાવે છે. અને જે દિવસે નગરની યાત્રા કરી હતી તે અષાઢ મહિનાની બીજ હતી. એટલે એવું કહેવાય છે કે અષાઢી બીજના દિવસે બેન ભાઈ એટલે કે બલદેવજી, બેન સુભદ્રા અને કૃષ્ણ જગન્નાથજી ત્રણેય રથ ઉપર સવારી કરી નગરની યાત્રા કરે છે. બીજી વાત એ પણ છે કે જ્યારે બેન આવી છે ત્યારે એમનું મોસાળ એટલે કે મોસાળમાંથી માસીએ આમંત્રણ આપ્યું છે બંને ભાઈઓને અને સુભદ્રાને પોતાના ઘરે જમવા માટે નિમંત્રણ આપે છે. એટલે એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથજી, બલદેવજી અને બેન સુભદ્રા નગરનું ભ્રમણ કરે છે અને સાથે સાથે પોતાના મામાના ઘેર જાય છે અને મામાના ઘેર જઈ અને માસીના નિમંત્રણને સ્વીકારી અને ત્યાં ભોજન કરે છે અને મામા દ્વારા ભાણેજને પહેરામણી આપવામાં આવે છે, જેથી આ પ્રસંગને આપણે રથયાત્રા તરીકે ઓળખવામાં આવે છે.